ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા વહેલા ગણપતિ દાદા દેખી લો. અને શીતલ તો તિજોરી સાફ કરશો એટલે હું અહીંયા આવીશું. આ તો એડો ચકાચક કરી દીધો છે મેં સાફ કરી તિજોરી એકટી બાકી છે. ત્યાં બધા હાલના કાઢ્યા છે મારા મમ્મીના વારવા. આ મનોરમાનટી હાડી આલી હતી મસ્ત. પેલો બ્લાઉઝ ફિટ કરાની ના અંગાત પહેરાય નહીં સીતા એના અંગાતે હોય કારાણી કલર નો હોય ને તો પાર્ટી વેર હા રે જસી બાયા લીધી હાડીઓ બધી હે ને તે મમ્મી અમુક આવી બધી હાડીઓ આવેલી છે ને પેલી નિકીની અરે નિકીની હા અરે મોમાં લગનની આમાં મોમાં લગનની શેખમાં મોમાં લગન આખી ભરેલી વાઈટના ટીલડી ચણિયા ચોળી જેવી લીધી હતી માં નાના કોકની હલ્દી પહેરવી તો પહેરાય નહીં પણ અને આ અમારો લુગડો હો ને આ પેલા જૈમીના લગનમાં મમ્મી દીધી હતી જયમીનના લગ્નમાં કેટલી જૂની હા એ હાડી કમ બહુ મૂકી હતી ને કોઈ એ વખત બહુ મૂકી દેખો પેલું હો ને તે જૂની હાડી એ તો લગન વખતની મમ્મીના મમ્મી બધું અંકડી રાખો શીખ લગ્ન વખતની વિચાર કરો ફેશન આવશે ચલો બધા ડૂ ચાહો આ હો ને તે જૂના હોય એમ કહો જૂના એટલે પેલા આ પહેરતો હવે નહીં પહેરતો આ રોજ પહેરાય રહ્યો કપડો રોજ પહેરીએ ને આમાં અપ્પાનો ને જયેશનો બેનો નવો આ શીતલનો નવો અને ઉપર જે ક્રિપ્ટો આવે ને અને આમાં મમ્મીની હાડીઓ આ રાઈસ આ કુકર આ ડિનર સેટ નેચરવાળું અને આમ બધી વસ્તુ પડી છે અને એ બધું ડાયરી એક આ શીતલનું થેલું ભરેલું પડે આમાં માસી આલે તો એ નવો કપડો હો શીતલનો અને આ કોઈ નહીં પહેરતું એમની એમ જ પડ્યા કપડાં આ મારા બધો કપડો આ બે થેલા ભરીને નવો આ ચણિયા ચોળી ક્રોપ ટોપ આખી લગેજ ભરી આ મેકઅપનું સામાન છે આ બધું પહેલાં હું પાર્લરનું કરતી હતી ને તારનું અને આમાં અપાયોના સ્પ્રે ને મારો સ્પ્રે ને લોશન તેલ દવાઓનો ડબ્બો સ્પ્રે ને ફેશિયલ ને મમ્મીની હાડી નાના પેલા ફેશન અત્યારે તો કોઈ આવું પહેરાય નહીં એકદમ પરછક નહીં પણ મારા મમ્મી આંકડી રાખી મારા મમ્મી મસીનું પછાનું બે હાવવાનું ઠીકવા પડતો નહીં હવે છેક શુક્રવાર પછી બે કારણ કે ને તે પછી રાખી કારણ કરતા હા નહીં બે આ બધી એમ ખાડીઓ ના પહેરતી હોય બદણી બ્લાઉઝ બધું ભારે દેખો પણ હવે નહીં પહેરતી એ કારણ કે થોડી જૂના જેવી થઈ જાય પાછી હરખી કરા ને તો મસ્ત થઈ જાય પણ બ્લાઉઝ હવે જૂનું થઈ જાય એટલે પહેરીને શું ફાયદો બીજા બ્લાઉઝ ઉપર પહેરવું પડે બ્લાઉઝ જે આવશે દેખો ગાઈસ હરા ભરા પટ્ટી લડવાનું બધું બધું નીકળી
હોય હતી ટીલડીઓ ને ખરી જાય નેચું છે આવી એક રાણી આ કલરની કબજો મન થઈ રહ્યો બોલો પણ આવો કબજો ચમનો પહેરવાનો ચટો બે નહીં 400 એક જયેશ પહેરાય એક હું પહેરું ના રે કોઈ રોજ પહેરાય કોઈ જોજો કોકિંગ કે એક ને એક ટી શર્ટ પહેરીને આવે એવું ના કે પણ હકીકતમાં મારે ઘેર આવી 4 ટી શર્ટો પડી જયેશ 2 પહેરવાની હું 2 પહેરવી અને બાપાએ આ રૂમાલ બની આલ્યો તું મને મસ્ત સીવીન મોટું મોટું લુખવા થાય આવા તો નહીં કરતી ગાઈસ આ શીતલે બધો કાઢ્યો એ જોજે સૂટી ના જાય વ્રજવાળા હું ભરેલું લાલ હાલ હાલ આમાં મમ્મી લોકાચાર જવાવાળા આમાં આપવાનું અને હાલ મારા મમ્મીએ હે ને તે હવનમાં હાડી લીધી હતી હમણાં ભરત બાપાને તો જતો ને તાર પહેરતી મારી મમ્મી દેખો આ મારી ફાઇલ છે ફરી હશે કહેજો કઈ સર તે બધ પથરી ઉપડી હતી ને તારની ફાઇલ છે જુઓ 2 પથરીઓ હતી 2 પથરીઓ હતી તાર આમાં દેખાતી છે બધા તો ભગવાન જોણા જતી રે પણ હવે કશું નહીં થતું હા જુઓ પાછા સૂટ ને બૂટ ને લેકા ને મારા એવું બધું સૌ ઉનાળામાં બધું પહેરવા કાઢવાનું શીતલ ઉતરી રાગ મારા મમ્મી શીખ આલે આ તો ગાંઠી નીકળી મેકઅપ જો નહીં જાણ્યું અમે બતાવો હું તમે શીતલ ખોલવાનો આપ ફાઇલ મૂકી દેવાની હે ભાઈ કોકદા કોમમાં છે ના મારી ભરત બાપાએ આલી તું મારી જૂની થઈ જાય ને આ શીતલની મારી તો એવી ને એવી પડીશ ચોક બહાર જઈએ ને પહેરાય એવી નહીં કોઈ આ મારી ટી શર્ટ છે પહેરી ઘસી મારી મેં તો પહેરી જ નહીં બહુ ટાઈમ અઠવાડિયું પહેરી હશે પછી નથી પહેરી પાછું પહેર લેકો જૂનું થઈ જાય ટી શર્ટ એવી ને એવી આ શું ને કરશે હવે તાલ્લા માતરપાટ આ તો માટલી બેસર ગાપો મામો અમાનું કુર્તું નહીં કે જયસી ઉડાય કાપડ લાતા મામો અમાને સેમ ટુ સેમ આવો અને જયેશ નહીં આવો જયેશ તો પહેરતું નહીં શું કરવાનું પહેરતા જ નહીં આ બીજું બ્લેઝર પારી પેલું ઇસ્ત્રી બંધ કરાય આ કોકને પહેર્યું છે કાકાએ પહેર્યું તું આ લેખા પહેરવા હોય આવી જો પપ્પા લાતા ટી શર્ટો હારી નહીં કોઈ પહેરે જેવી પણ બહુ મોટી ટી શર્ટ મસ્ત બે જ લે ગઈ બસ બીજા બધા પહેરી નમી એક દેખો ગાઈ જે ચેડી મોટી ટી શર્ટ છે બે દઈ છે નહીં પહેરવાની તો હું ખાલી કહું છું 2 જણ બધી નહીં દેખાતું પણ નહીં દેખાતું ખાલે આટલું દેખાય દેખો કેવડી મોટી છે ટી શર્ટ જિંગલ બેલ આ ઈ સમર 2 થેલા વમઈ સી ખબર છે એટલા લુકડા બા દેખરી જોઈએ હવે કાકા નહીં પહેરતો હવે કોક વાર પહેર શીતલ હું તો ઓછો જ પહેરું મને આ ડ્રેસ અમે જેટલા ટાઈમથી સીવડા હજુ મન થઈ જાય નહીં શીતલ પપ્પા લાતા કાપડ અમારી ટી શર્ટો આ શીતલની આ જો મન થઈ રહેશે આ બધી ટી શર્ટોને આ હું દર ફેર પહેરું છું એ આ ફેર નહીં પહેરી અમારો શર્ટ પહેલાં મને આવું પહેરવું ગમતું હતું અંદર ઇનર આવે અને શર્ટ આપણે પહેલાં બહુ મત શોખ કર્યા તો હવે નહીં કરતી આ શીતલની ટી શર્ટ
આ બધા શર્ટ છે લેડીઝ શર્ટ. આ શીતલની લેકી તે શીતલ જો હજુ બાખાવાળી છે એસી વાળી પણ હા નથી આમ જીવ ના ચાલે. અલી તેરા ઘર સાફ કરતી હતી ત્યાં પહેરતી પછી ધોઈ નહીં. એવું કરાય. બતાવું હું તરત શીતલના ડ્રેસનો પીળો થઈ ગયો. પીળો ના કહેવાય, શું કહેવાય? આ રીત પેલું એ છે ધોતી અને આ પેલું કેળિયા જેવું. આ બધા દુપટ્ટા ડ્રેસ. આ સ્વેટર મનોરમાનથી આલ્યું કુંથેલું. આ કાનવીનું આ કાનવીનું રૂમાલ. કાનવી મોટી થઈ જાય. કાનવીની એની હતી રામા ક્યારે આવી હતી ભૂલી જઈ હતી. લિપસ્ટિક છે વાપર કાનમાં આવા તો લઈ જજે યાદ કર ઠેકોણ મેરીશ. આ લેગો આ ભરેલો હોવો હારો બને હારો. હા કચ્છી ભરત ભરેલું. આ મીકાનો લેગો મીકા લાઈ પણ ફેર પણ મને તો થતું જ નહીં. મેં તો ચલો મૂકો લ્યા લીધો તો માલ મહીન મને ગેરાન થયું જ નહીં. પછી શીતલ ના લીધું શીતલ એ નહીં પહેરતી ને પહેરું પણ જો આ મારો ડ્રેસ કાઈસ આ લીલા કલરનો અને અનારકલી કહેતા ના આ રહ્યો મારો મારતો એવો ને એવો જ છે નહીં ફાટ્યું પણ મેં પહેરતી નહીં. પહેરીશું આજે જ પહેરી આવી ગમ હોય છે થઈ રહે તો પહેરવાનું થઈ રહે તો પહેરવાનું ને પાછો મેળ દેવાનું નહીં. થઈ તો એક આરે તો માં કેટલો મોટો દઈ છે. શીતલ પેલામાં જેટલી જાડી હતી આ તો ગાય સવ પાતળી થઈ ગઈ. હરખો જ હતો બે જણ. સિલાઈ મરાઈ પડે બીજું કોઈ નહીં. આ ડ્રેસ કાઢ નાખીએ હો. કામ કરતી હતી ને બધું મેકતી હતી ને તે ચીલર ઢરાઈ દઈએ તે અંદરથી 50 પૈસા નીકળે. અમે તો બહુ વાપરતો હતો 50 પૈસા. કોને કોને વાપરેલા 50 પૈસા પાસે દૂધ લાવતો સિક્કા જેવા થઈ જાય ને લે મૂકી દે પાસે. પેલો એ હાલવા થશે આ પકવામાં આવશે બધા રૂપિયા મેળવા લે કલેક્શનમાં મમ્મીનું. આ કાચની આ કાચની આ બંગડીઓ મળી તારી. આ બંગડીઓ કલેક્શન બતાવીએ છીએ અમે તમને. દેખો શીતલ બતાવજે. દેખો આ પહેલા બટવાનું કલેક્શન. આવું છે બટવું કોક અમાર જોડે. આ એક બટવો. હવે બીજું બતાવો. આ તમારા ઘરના જ છે બારા શીતલના. આ બીજું બટવો. કેવા છે બટવા કમેન્ટ કરજો. ત્રીજો બટવો. કેવો છે 3 બટવાનું કલેક્શન. હજુ છે બીજા. આ ચોથો. બે સેમ ટુ સેમ. દેખો આ તો અમારા ગામમાં હવન છું એટલે અવાજ આવતો હશે હવનનો. બીજા બતાવો એ આ મોબાઈલ મૂકવાનું. સાડીમાં પતી જકશો. આ બી એ સાડી ભરાવા વાળો સાડી મોબાઈલ મૂકવા. હજુ તો એક છે આ ફોન નો એ બધું મૂકવા સાઈડ. આ વન સાઈડ ભરાવા વાળો. ચણિયા ચોરીમાં બી દેખો ગાઈસ અમારા જોડે આટલું કલેક્શન છે.
બનાવ્યા છે બટાકા પૌવા. તેમાં મમ્મી શીતલ બે તો ખા બીજો અને અમને તો બે દાય મથુરા ટાઈમિંગમાં તો કારણ કે અમે કોકનો કોક સાફ કરતો રહીએ છીએ એટલે અમે કોમ પતો પછી મથું વાળીશું ત્યાં હુંદી એન્જોય શું કેવું નહીં મમ્મી. એક સંતરું બગડી ગયેલું ભાઈ ના સારું ભાઈ નંખી દીધું. ચલો મળીએ થોડીક વાર. અને શીતલ કચરો વારસ અને અમે આજે ટોપરાને શેડ કરીશું મિક્સર વાળી. શીતલે હોય મેરીશું તો દેખાતી જ નહીં. એક તો ગાઈસ વિડીયો બનાવવો હોય પણ ચાલે થોડું વાગવા માંડા ને એટલે નહીં બનાવતી. શું કરવાનું કહો. અને સારું નહીં એટલે લાઈટ બી સર બંધ કરવા જતી ગાઈસ. વિડીયો બનાવી પાછી હતી ઠીકાણે હા શીતલે ગોઠ્યો કારણ કઈ કણો કીધી ને શીતલ એટલે અમારે તો ગમો ગમ હોય નહીં સા તે હું રેડી થઈ જઈશું મારી મમ્મી થવાની છે રેડી એ રેડી થવા જઈશ અને પછી જઈને મળીએ તો જમવાજી અજવાળું છો પણ જમી આવવાનું ઘેરા હતું. હવે 3 જણા જવાના છે ને એટલે જમણવાર હે ને કોમ હણી હોય એટલે ત્યાં બધો ખાવા આમાં આપવાને જ નહીં. હા આમાં કાકા નારું તો શીખા જતા રહ્યા હશે બિચારા ખવડાવવાળા ખવડાવી આપણે શું લેવા નાખીએ સારું ના ડાયરેક્ટ વિભાગ પાડેલા એકદમ लाइटो हो गई है. वही तो जो अपन आ બધું થઈ ગયું વેરાઈમાં આવેલો ઓહો દેખો દિવાલે થઈ છે. હવે તો ઘણા ટાઈમે દોલોમાં આવ્યા પતો ના જવા દેવાય. Kita demi lihat nanti. ગામનો નજારો હતા તો છે. વેરાઈમાન મંદિર હા ભાઈ તો જમણો વાત ચાલુ કેટલી બધી પબ્લિક પણ અવાજ તો બહુ આ પણ ફોક સેવા પડી ને તે લાઈટ આટલો જમણવાર છે. લાડવું તો અમે થોડુંક લીધું છે
તમને બતાવો લે. આ દિશાન થારીમ લાડવો નહીં હોય બધો જમવા બેસ ગમ હણી જેવું હવે દેખાય ને પણ પ્રકાશ બહુ પડે હવે ઘેર અમે અમારે ટુલ્લી વળી એટલી બધી લાઈન છે લાઈટો પડે છે વધારે આનો પછી જમવાનું 2 જણનું બનાવવાનું છે માં આપવાનું જયેશનું કામ કરે લેટ આવવાના છે એટલે ગોમ હણી જમવાનું નહીં જોયા એટલે અમે ઈવાનું ઘેર બનાવે છે શાક ને ભાખરી બટાકા શાક વટોળાનું શાક અને ભાખરી ફટોફટ બનાવી દઈએ પછી મળીએ થોડીક વાર રહીને